નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. પાટણમાં ઉત્તર પુસ્તિકાઓના સત્યાપન દરમિયાન એક પ્રોફેસરની ગંભીર બેદરકારી સામે આવી છે. જાણવા મળ્યું છે કે 200થી વધુ વિદ્યાર્થીઓને એક સરખા ગુણ આપવામાં આવ્યા હતા, જેમાં પ્રોફેસરે દરેક પ્રશ્ન માટે સમાન ગુણ ફાળવ્યા હતા. આ બાબતે જાણવા મળ્યું છે કે 12થી 13 ગુણ આપી મૂલ્યાંકન પ્રક્રિયામાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે, જેના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રભાવિત થવાની શક્યતા છે. આવનારા દિવસોમાં રાજ્યમાં દ્વિઋતુનો પ્રભાવ જોવા મળી શકે છે. રાજ્યના હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી જાહેર કરતા જણાવ્યું છે કે ઉત્તર પૂર્વીય પવનોના કારણે રાજ્યમાં દ્વિઋતુનો પ્રભાવ જોવા મળશે. પશ્ચિમી વિક્ષેપ પસાર થવાથી ઠંડી સામાન્ય રહેશે, જ્યારે મહત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. નાળિયામાં ન્યૂનતમ તાપમાન 13.1 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય કરતાં 2 ડિગ્રી વધુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ન્યૂનતમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. કેન્દ્રીય જીએસટી વિભાગે સુરત શહેરના પ્રખ્યાત મોતીવાલા પરફ્યુમ સામે મોટી કાર્યવાહી કરી છે. જીએસટી અમલવારી વિંગ દ્વારા કરાયેલી દરોડામાં 3 કરોડ 40 લાખ રૂપિયાની જીએસટી ચોરી ઝડપાઈ છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કરોડો રૂપિયાના પરફ્યુમ ખાતામાં નોંધ કર્યા વિના વેચવામાં આવી રહ્યા હતા. પરફ્યુમ પર 18% જીએસટી ચૂકવવું ફરજિયાત હોવા છતાં વેચનાર બિલ બનાવ્યા વગર જ માલ વેચી રહ્યો હતો. નોંધનીય છે કે મોતીવાલા પરફ્યુમની તપાસ 6 મહિના પહેલા પણ કરવામાં આવી હતી. સુરત શહેરમાં પોલીસે વાહન ચોરોના એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. પુણે, સલાબતપુરા અને કામરેજ સહિત અનેક વિસ્તારોમાં થયેલી વાહન ચોરીની ઘટનાઓ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ લોકવિનાના વાહનોને નિશાન બનાવીને ચોરી કરતા હતા. પુણે વિસ્તારમાંથી એક નાબાલિગ સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી બાઇક અને મોપેડ સહિત કુલ 9 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. સુરતના હજીરા વિસ્તારમાં એક ટેન્કરમાંથી રસાયણ ચોરીનો કૌભાંડ સામે આવ્યો છે. આ ટેન્કર અદાણી બંદરથી દહેજ જઈ રહ્યો હતો, ત્યારે પોલીસે તેને પકડી લીધો. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ ચોરાયેલું રસાયણ મુંબઈના ભિવંડીમાં વેચી રહ્યા હતા. હજીરા પોલીસે માહિતીના આધારે કાર્યવાહી કરી આરોપીઓ પાસેથી 7.63 લાખ રૂપિયાનું માલ જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસે આ કેસમાં સંડોવાયેલા 5 લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરેન્દ્રનગરમાં કરોડો રૂપિયાના જમીન કૌભાંડના કેસમાં જેલમાં બંધ તે સમયના જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલે વિશેષ અદાલતમાં જામીન અરજી દાખલ કરી છે. થોડા સમય પહેલા તે સમયના કલેક્ટર અને ઉપ મામલતદારને ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જામીન અરજી પર સુનાવણી કાલે થશે. મુંબઈના ગોરેગાંવમાં એક અજુબી દુર્ઘટના બની છે. લિફ્ટમાં ગેસ ભરેલા બલૂન ફાટતા એક યુવક અને એક યુવતી ઘાયલ થયા છે. પોલીસે આ ઘટનાને લઈને બલૂન વેચનાર સામે કાર્યવાહી કરી છે. અંડર 19 ક્રિકેટ વિશ્વકપના સેમીફાઇનલ મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 310 રનનો વિશાળ લક્ષ્યાંક સરળતાથી પીછો કરતા હરાવી દીધું. ભારતે અફઘાનિસ્તાનને હરાવી અંડર 19 ક્રિકેટ વિશ્વકપના ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અમદાવાદમાં ઘન ધુમ્મસના કારણે હવાઈ સેવાઓ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. અમદાવાદ એરપોર્ટ પર કેટલીક ફ્લાઇટોના સમયપત્રકમાં ગડબડ સર્જાઈ છે. શહેરથી આવન જાવન કરતી અંદાજે 25 ફ્લાઇટો મોડે પડી છે. આગ્રા, ચંડીગઢ, ભુવનેશ્વર, દિલ્હી અને મુંબઈ જતી ફ્લાઇટો પણ વિલંબિત થઈ છે. ફ્લાઇટોના સમયમાં અવરોધના કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સુરત મહાનગરપાલિકાએ બાકી કરોની વસૂલાત માટે કડક વલણ અપનાવતા લિંબાયત ઝોનમાં વ્યાપક કાર્યવાહી કરી છે. બાકી કર ચૂકવ્યા ન હોવા કારણે વેપારીઓ સામે કાર્યવાહી કરતા મહાનગરપાલિકાએ કુલ 107 દુકાનો સીલ કરી દીધી છે. આ કાર્યવાહી દરમિયાન કેટલાક વેપારીઓએ મહાનગરપાલિકાની નજર સામે જ સ્થળ પર બાકી કર ચૂકવી દીધા હતા.
મોરબીમાં લોક કલાકારો અંગે કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ દ્વારા કરાયેલા શબ્દો પર લોક કલાકારો રોષ વ્યક્ત કરી રહ્યા છે। 2 ફેબ્રુઆરીના રોજ ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિના તત્વાવધાનમાં ટંકારા ખાતે એક ખેડૂત સંમેલન યોજાયું હતું। આ દરમિયાન કોંગ્રેસ નેતા લાલજી દેસાઈએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેનો વીડિયો વાયરલ થયો હતો। જાહેર મંચ પરથી ગાયકો અંગે આવી ટિપ્પણી કરવાને લઈને ગુજરાતના લોક કલાકારો અને ગાયક લાલજી દેસાઈના આ વિવાદાસ્પદ નિવેદનની શિસ્તબદ્ધ ભાષામાં નિંદા કરી રહ્યા છે। રાજકોટ મહાનગર આયુક્ત તુષાર સુમેરાએ નાણાકીય વર્ષ 2026-2027 માટેનું બજેટનું મસદો સ્થાયી સમિતિના અધ્યક્ષ જયમીન ઠાકરને સોંપ્યું છે। મહાનગર આયુક્તે બજેટના મસદામાં પાણી કર અને કચરો સંગ્રહ કરમાં વધારો કરવાની દરખાસ્ત રાખી છે। તેના હેઠળ પાણી કર 1,500 રૂપિયા પરથી વધારીને 2,400 રૂપિયા પ્રતિ પરિવાર અને કચરો સંગ્રહ કર 365 રૂપિયા પરથી વધારીને 800 રૂપિયા કરવામાં આવ્યો છે। મહાનગર આયુક્તે જાહેરાત કરી છે કે અગાઉના બજેટની મોટાભાગની યોજનાઓ આ બજેટમાં સામેલ કરવામાં આવશે। જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં ગઈકાલથી ચાલી રહેલી મુઠભેડમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે। ઉધમપુરના જાફર વિસ્તારમાં એક ગુફામાં છુપાયેલા જયશ એ મોહમ્મદના 2 આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર કર્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપવાનો હતો। જો કે વિપક્ષે ભારત પર ચીનના અતિક્રમણ અને અમેરિકા સાથેના વેપાર કરાર મુદ્દે હોબાળો મચાવ્યો, જેના કારણે અધ્યક્ષે લોકસભાની કાર્યવાહી કાલ સુધી માટે સ્થગિત કરી દીધી છે। રાજકોટ સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીક થયેલા હત્યાકાંડમાં મૃતક અને આરોપી બંને વચ્ચે મિત્રતાનો ખુલાસો થયો છે। મૃતકની હત્યા આરોપીની બહેનને હેરાન કરવાનો સંદેહ હોવાના કારણે કરવામાં આવી હતી। હત્યા બાદ આરોપીએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું। આરોપીએ શંકાના આધારે હત્યા કરવાની વાત કબૂલ કરી છે। 43 વર્ષીય યુવકની તેના મિત્રએ છરી મારી હત્યા કરી હતી। પોલીસ ચકચારી હત્યાકાંડની આગળની તપાસ કરી રહી છે। સુરતમાં થયેલી સામૂહિક બળાત્કારની ઘટનાએ શહેરમાં સનસનાટી મચાવી છે। જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયા દ્વારા બનેલી મિત્રતા યુવતી માટે અત્યંત મુશ્કેલ સાબિત થઈ। યુવતી પોતાનો જન્મદિવસ ઉજવવા કોટાથી સુરત આવી હતી। ત્યારબાદ આરોપીઓએ તેને સુરત બોલાવી 20 દિવસ સુધી બંદી બનાવી રાખી। આ દરમિયાન આરોપીઓએ યુવતીને સુરતની વિવિધ હોટલોમાં લઈ જઈ નશીલા ઇન્જેક્શન આપી વારંવાર સામૂહિક બળાત્કાર કર્યો। અમદાવાદના સાનંદ વિસ્તારમાં નિર્માણ ગ્રીન બંગલોઝમાં એક દારૂ પાર્ટીનો પર્દાફાશ થયો છે। આ પાર્ટી લગ્નની 25મી વર્ષગાંઠના અવસરે યોજાઈ હતી। દારૂ, હુક્કા અને લક્ઝરી કારો જપ્ત કરવામાં આવી છે। 43 પુરુષો અને 38 મહિલાઓને હિરાસતમાં લેવામાં આવ્યા છે। ચંદોલા અને ઈસનપુર બાદ હવે એક વધુ તળાવ વિવાદનો મામલો ઉચ્ચ ન્યાયાલયમાં સુનાવણી માટે આવ્યો છે। અસલાલી તળાવમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને નોટિસ મળ્યા બાદ ઉચ્ચ ન્યાયાલયે આ મામલે સુનાવણી શરૂ કરી છે। ઔડા દ્વારા હલફનામામાં સ્વીકારવામાં આવ્યું છે કે અનેક પરિવારોને જબરદસ્તી તળાવમાં વસાવવામાં આવ્યા છે। આ પણ જણાવાયું છે કે ઘણા પરિવારો અહીં 20 થી 40 વર્ષોથી રહે છે। ગુજરાત ઉચ્ચ ન્યાયાલયે અમદાવાદ કલેક્ટરને તાત્કાલિક એક સમિતિ રચવાનો આદેશ આપ્યો છે। સુરતમાં મોતીવાલા પરફ્યુમ પર કેન્દ્રીય જીએસટી અમલવારી શાખાએ દરોડો પાડ્યો છે। તપાસમાં કરોડો રૂપિયાની જીએસટી ચોરીનો ખુલાસો થયો છે। 34 લાખ રૂપિયાનું પરફ્યુમ હિસાબ કિતાબમાં બતાવ્યા વિના વેચવામાં આવ્યું હતું। તપાસમાં જાણવા મળ્યું કે પરફ્યુમની કિંમત પર 18% જીએસટી લાગુ કરવામાં આવી નહોતી। નોંધનીય છે કે મોતીવાલા પરફ્યુમ પર 6 મહિના પહેલા પણ જીએસટી તપાસ કરવામાં આવી હતી। હાલ જીએસટી વિભાગ 34 લાખ રૂપિયાના કરની વસૂલાત માટે કાર્યવાહી કરી રહ્યો છે।